સામાન્ય વરસાદમાં જ સ્માર્ટ સિટી અમદાવાદ ખંડેર બની ગયું છે। ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ચૂક્યા છે, રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને નજીવા વરસાદમાં જ સ્માર્ટ સિટીના રસ્તા પર અહીંથી ખાસ અસર પડવા માંડી। રસ્તા બેસવા લાગ્યા છે। કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન પ્લાન પર સંપૂર્ણપણે પાણી ફરી વળ્યું અને દર વર્ષની સમસ્યા સમાધાન શોધવામાં તંત્ર સતત નિષ્ફળ સાબિત થયું છે। ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે। તસવીરો નિહાળો, આ સ્માર્ટ શહેર અમદાવાદની તસવીરો કે જ્યાં સતત વૃક્ષો ધરાશાયી થાય, વાહનો ધક્કા ગાડી બની જાય કારણ કે પાણી ભરાઈ ગયા હોય। આપ જુઓ રસ્તો કઈ રીતે તળાવ બની ગયું છે। આ સ્માર્ટ શહેર અમદાવાદની તસવીર કે જ્યાં અડધો 1 ઇંચ વરસાદ પડે તો પણ આ પ્રકારની સ્થિતિ। હજુ તો વરસાદનો પહેલો રાઉન્ડ છે। વિચારો જ્યારે વરસાદ વારંવાર આવશે, ધોધમાર આવશે, ત્યારે અમદાવાદ શહેરની શું હાલત થશે। ઓછા વરસાદમાં પણ અમદાવાદભરમાં પાણી ભરાવાના બનાવ। તસવીર આપ નિહાળી રહ્યા છો। અત્યારે અમદાવાદની પોલ ખુલી ગઈ। વરસાદને પગલે આ શહેર કોટડા અને વોરાના રોજા તરીકે ઓળખાતા વિસ્તારની છે કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા, લોકોના વાહનો ખોટવાઈ ગયા અને લોકોને મુશ્કેલી પડી। મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા અહીં ઉડી રહ્યા છે। સ્થાનિકો આ કામગીરીને નકારી રહ્યા છે। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી જનતાને કોઈ જ રાહત મળતી નથી। એક જ વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી નાખી છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જે છે તે સામે આવી છે। અમે હાલમાં ઉપસ્થિત છીએ વોરાના રોજા પાસે। ત્યાં પણ જોઈ શકાય છે કે પાણી જે છે તે ભરાયા છે અને લોકોને બહાર નીકળવું પણ ક્યાંક ક્યાંક મુશ્કેલ થઈ પડ્યું છે। ઘૂંટણસમા પાણી જે છે તે અહીંયા વોરાના રોજા પાસે ભરાયા છે। દર વર્ષે આ વોરાના રોજામાં પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે સામે આવતી હોય છે, તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા ઠોસ કોઈપણ પ્રકારની કામગીરી જે છે તે કરવામાં નથી આવતી અને તેના જ કારણે અહીંના જે રહીશો છે તે પરેશાન થઈ રહ્યા છે। જોઈ શકાય છે કે એક રિક્ષાને બહાર નીકળવું હોય તો પણ જે છે તે મહેનત કરવી પડે છે। લોકોના એક્ટિવા જે છે તે પણ તમે જોઈ શકો છો કે ડૂબી ચૂક્યા છે અને ખાસ કરીને દર વખતે આની આ સમસ્યા જે સર્જાતા અહીંના રહીશો જે છે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટીમ જે છે તે હાલમાં અહીં પહોંચી છે અને પાણીનો નિકાલની કામગીરી જે છે તે પણ કરવામાં આવી રહી છે, પરંતુ જૂજ વરસાદમાં જો આ પ્રકારની પરિસ્થિતિ થાય છે જ્યારે ચોમાસું પૂર્ણ રીતે બેસશે, મોટી માત્રામાં વરસાદ પડશે, ત્યારે અમદાવાદ શહેરની સ્થિતિ શું હશે તે પણ આપ સમજી શકો છો। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે પ્રી મોન્સૂન પાછળ કરોડો રૂપિયા જે છે ખર્ચે છે, પરંતુ પરિસ્થિતિ જે છે તે ઠેરની ઠેર જોવા મળી રહી છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ,